મળતી માહિતી અનુસાર ભેસ્તાન પોલીસે કુલ 150 કિલો ગૌમાંસનો જથ્થો પકડ્યો છે। આ ગેરકાયદેસર જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્કો ગતિમાન કર્યા હતા। આજે સવારે એવી માહિતી મળી હતી કે ઊનપાટિયા વિસ્તારમાં ગૌ હત્યા કરી કસાઈઓ ગૌમાંસ વેચી રહ્યા છે। કાર્યકર્તાઓ અને ભેસ્તાન પોલીસે સાથે મળીને દરોડા પાડ્યા હતા। ત્યાં 2 કસાઈ અને 150 કિલો ગૌમાંસ પકડાયું હતું। મોહમ્મદ અંસાર શેખ, મુસ્તાફ મસ્તાન શેખ કસાઈઓ અવારનવાર ગૌ હત્યા કરી ગૌમાંસ વેચવા માટે કુખ્યાત છે। ઊનપાટિયામાં ભાડેની દુકાન રાખી ગૌ હત્યા કરી ગૌમાંસ વેચતા હતા। એક કસાઈ પકડાઈ ગયા હતા। ગૌમાંસ વેચનારા કસાઈઓના દુકાન પર બુલડોઝર ચલાવવા જોઈએ। આ મામલે ગૌરક્ષક ગભરુ ભરવાડે બાતમી મળી હતી કે તેમની જાગૃતિને પગલે ગૌમાંસ પકડી શકાયું હતું। કાર્યકર્તાઓ અને પોલીસની સતર્કતાને લીધે ગૌમાંસ પકડી શકાયું હતું। ગતરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઊનપાટિયા પાસે અમુક તત્વો ગૌમાંસનું વેચાણ કરતા હતા। ગૌરક્ષકોની જાગૃતતાના કારણે ભેસ્તાન પોલીસને સાથે રાખી અને રેડ કરવામાં આવી 150 કિલોથી વધુ ગૌમાંસ પકડાયું છે। હું તમામ મુસ્લિમ સમુદાયના આગેવાનોને કહેવા માગું છું કે ગુજરાતમાં ગૌહત્યા બંધ છે, તેમ છતાં અમુક તત્વોના કારણે આખી કોમ બદનામ થાય છે, ગુજરાતની શાંતિ અને સુલેહનો ભંગ થાય છે। તો આવું કૃત્ય ના કરે એના માટે મુસ્લિમ સમુદાયે પણ આગળ આવવું જોઈએ અને જે કંઈ આ કસાઈઓ પકડાયા છે એને પાસા હેઠળ અટકાયત કરવી જોઈએ અને આકરામાં આકરા પગલાં લઈ અને એને એવો સબક શીખવાડવો જોઈએ કે એ જિંદગીમાં બીજી આવી કોઈ ગૌ હત્યા કરે નહીં।